પ્રકરણ 12 રસભર્યો સંસાર। શ્રી રામકૃષ્ણ તથા શ્રી શારદાદેવીનો સંસાર કેવો રસભર્યો હતો એ દર્શાવવા તેમના જીવનના કેટલાક પ્રસંગો જોઈએ। દક્ષિણેશ્વર કાલી મંદિરમાં શ્રી રામકૃષ્ણના ઓરડાથી થોડેક અંતરે નોબતખાનાની નાની ઓરડીમાં શ્રી શારદાદેવી રહેતા। ઓઝલનો રિવાજ હતો। ઓરડીની ઓસરીમાં ફરતે ચક નાખ્યા હતા। એ ઓરડીને શ્રી રામકૃષ્ણ પંખીનો માળો કહેતા। એમાં શ્રી શારદાદેવીની સાથે તેમની ભત્રીજી લક્ષ્મી ક્યારેક રહેતી। એ બંનેને શ્રી રામકૃષ્ણ શુક સારિકા એટલે કે પોપટ મેના કહેતા। મંદિરમાંથી માતાજીનો પ્રસાદીનો થાળ આવતો એટલે શ્રી રામકૃષ્ણ ભત્રીજા રામલાલને કહેતા, અરે રામને લો, ત્યાં માળામાં પોપટ મેના છે, આ ફળ ફૂલ પલાળેલા ચણા વગેરે લઈને તેમને આપી આવ। અપરિચિત લોકોને એમ થતું કે શ્રી રામકૃષ્ણે 2 પક્ષી પાળેલા છે। માસ્ટર મહાશય પણ શરૂઆતમાં એ જ ભ્રમમાં પડ્યા હતા। એ વખતે એક સ્ત્રી ભક્ત ગૌરીદાસી ત્યાં નોબતખાનામાં શ્રી શારદાદેવીની સાથે કેટલાક દિવસથી હતા। એક દિવસ ત્યાં આવીને શ્રી રામકૃષ્ણ બોલ્યા, કહે તો ગૌરીદાસી, તું અમારા 2માંથી વધારે કોને ચાહે છે? ગૌરીદાસીએ તરત ગીત ઉપાડ્યું, રાધાથી ન મોટા તમે બાંકે બંસીધારી, જન પડે દુઃખે જ્યારે બોલે મધુસૂદન ત્યારે, તમ દુઃખે બંસી બોલે રાધા કિશોરી। શ્રી શારદાદેવીએ શરમાઈને ગૌરીદાસીનો હાથ દાબી રાખ્યો। શ્રી રામકૃષ્ણ હાર કબૂલીને હસતા હસતા ચાલ્યા ગયા। બીજો એક સરસ પ્રસંગ જોઈએ। એક દિવસ કાલીપદ ઘોષની પત્ની દુઃખી વ્યથિત અંતકરણે દક્ષિણેશ્વર શ્રી રામકૃષ્ણ પાસે આવી। તેનો પતિ દારૂડિયો, દુરાચારી અને દુષ્ટ બની ગયો હતો। એણે સાંભળેલું કે દક્ષિણેશ્વરમાં એક દેવી સાથે વાતો કરનારો સાધુ રહે છે। તેણે શ્રી રામકૃષ્ણને વિનંતી કરી, મહારાજ, મારો સંસાર સળગે છે, પતિ અવળે રસ્તે છે, એનું મન ફરી જાય, અમારું ઘર ચાલે એવું કંઈ કરી આપો। આવા કામમાં પડવું શ્રી રામકૃષ્ણના સ્વભાવની વિરુદ્ધ હતું। સ્ત્રીની કાકલુદીથી પીગળી ગયા। નોબતખાનાની ઓરડી બતાવીને કહ્યું, ત્યાં એક સ્ત્રી રહે છે, તેને બધી વાત કરજો, એ બરાબર ઔષધિ આપશે, મંત્ર જાણે છે, એ બાબતમાં તેની શક્તિ મારા કરતાં વધારે છે। એ સ્ત્રી ત્યાં ગઈ। તેણે પૂજામાં બેઠેલ શ્રી શારદાદેવીને પોતાની કહાણી સંભળાવી અને ઠાકોરની વાત પણ કરી। શ્રી શારદાદેવી સમજી ગયા કે ઠાકોરે વિનોદ કર્યો છે। દુઃખીબાઈને નિરાશ કરીને ઘેર જવા ન કહ્યું, એટલે તેમણે કહ્યું, હું તે વળી શું જાણું છું? બેટા એ જ બધું જાણે, તું ત્યાં જા। પેલી બાઈ બિચારી શ્રી રામકૃષ્ણ પાસે આવી। આવી રીતે શ્રી રામકૃષ્ણે તે સ્ત્રીને શારદાદેવી પાસે વારંવાર મોકલી અને 3 ધક્કા ખાધા પછી બાઈની દયામણી અવસ્થા જોઈને શ્રી શારદાદેવીનું હૃદય પીગળી ગયું। આશ્વાસન આપ્યું અને પૂજામાં ચડાવેલ બીલીપત્ર આપીને કહ્યું, બેટા આ લઈ જા, આનાથી જ તારી ઈચ્છા પૂર્ણ થશે। બાઈ એ આશીર્વાદ માથે ચડાવીને ઘેર ગઈ। અમોઘ આશીર્વાદને પ્રભાવે તેનો પતિ શ્રી રામકૃષ્ણનો મહાન ભક્ત થયો। સરળ પ્રકૃતિના આધુનિક કેળવણી વિહોણા શ્રી શારદાદેવીનું અસલ સ્વરૂપ પ્રગટ કરવા શ્રી ઠાકોર આગળ આવ્યા। ભોગ અને ઐશ્વર્યપૂર્ણ આ યુગમાં શુદ્ધ સાત્વિક પવિત્રતા ભર્યા શ્રી માના ચારિત્ર્યને સમજવું આપણા માટે અશક્ય છે। એટલે એકવાર શ્રી ઠાકોરે મજાકથી કહ્યું, એ તો રાખમાં ઢંકાયેલ બિલાડી છે। ઠાકોરને જમાડવા શ્રી મા આવે ત્યારે તેઓ બધાને ઓરડાની બહાર જવાનું કહેતા। પીરસેલી થાળી લઈને શ્રી મા આવે અને ઠાકોર જમી રહે પછી ભક્તો આવતા। એક દિવસ આવી રીતે થાળી લઈને જતા
એક સ્ત્રીએ શ્રી માને કહ્યું, આપો માં, થાળી મને આપો. થાળી લઈને ઠાકોરની સામે મૂકીને ત્યાંથી એ સ્ત્રી ચાલી ગઈ. ઠાકોર બેઠા, શ્રી મા પણ પાસે બેઠા. ઠાકોર એ થાળીને અડી ન શક્યા. તેમણે માને કહ્યું, આ તમે શું કર્યું? એને ઓળખતા નથી? એનું અડેલું હું કેવી રીતે ખાઈ શકું? શ્રી માએ કહ્યું, બધું જાણું છું, આજે ખાઈ લો. માતાજીએ ખૂબ વિનંતી કરી એટલે ઠાકોરે કહ્યું, વચન આપો કે હવે પછી કોઈ દિવસ કોઈના હાથમાં થાળી નહીં આપો. ઠાકોરના શબ્દો સાંભળીને શ્રી માએ બે હાથ જોડીને કહ્યું, એ તો મારાથી નહીં બને. મા કહીને મારી પાસેથી કોઈ માગી લે તો હું ના નહીં કહી શકું. તમે તો ફક્ત મારા પ્રભુ નથી, બધાના છો. આ શબ્દો સાંભળીને ઠાકોરે પ્રસન્ન ચિત્તે જમી લીધું. શ્રી ઠાકોર શ્રી મા શારદા દેવીને ધીમે ધીમે પોતાનો ભાર એમને ખબર ન પડે એ રીતે સોંપવા લાગ્યા. શ્રી માની આધ્યાત્મિક ભાવનાને ઉચ્ચ કક્ષાએ લઈ જઈને આધ્યાત્મિક માર્ગદર્શક તરીકેની એમની સુષુપ્ત શક્તિને જાગૃત કરવા શ્રી ઠાકોર એમને લૌકિક આધ્યાત્મિક બધી રીતની શિક્ષા દીક્ષા પ્રેરણા આપતા. ષોડશી પૂજા દ્વારા શ્રી માની પૂજા કરીને વારંવાર એમના દેવીત્વનો ઉલ્લેખ કરીને એમની ગુપ્ત શક્તિને જગાડવાનો પ્રયત્ન કરતા. ભવિષ્યમાં સાધકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપવા ઠાકુરે પોતે સાધનાથી જે મંત્રોને સજીવન અને શક્તિશાળી કર્યા હતા એ મંત્રો શ્રી માને શીખવીને સાધકના અધિકાર પ્રમાણે કયા સાધકને કયો મંત્ર આપવો એ પણ શીખવ્યું. એમનો માતૃભાવ વિકસાવવા તેમની પાસે સ્ત્રીઓ અને બાળકોને મોકલતા. એમને કેમ માર્ગદર્શન આપવું એ પણ શીખવતા. ભક્તોને પણ શ્રી માનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર કરતા. ભવિષ્યની જવાબદારીઓ ઉપાડવા જાણે કે એમને કેળવવા લાગ્યા. દક્ષિણેશ્વરમાં ઘણા યુવાન ભક્તો ઠાકોરના ઉપદેશ પ્રમાણે સાધના કરતા. વધુ ખાવાથી ધ્યાનમાં વિઘ્ન ન થાય એ માટે એમના ભોજન પર શ્રી ઠાકોર કડક નજર રાખતા. રાખાલને 6, લાટુને 5, મોટા ગોપાલ અને બાબુરામને 4 રોટલી પીરસવાનું શ્રી માને કહી રાખ્યું હતું. માતૃભાવને કારણે મા આવો દાબ ન રાખીને સૌને ભૂખ પ્રમાણે ખવડાવતા. એકવાર બાબુરામે વધુ રોટલી ખાધી છે આ વાત તેની પાસે જાણી એટલે ઠાકોરને લાગ્યું કે આ માટે શ્રી મા જ જવાબદાર છે. એમને ફરિયાદ કરતા કહ્યું, આવા ખોટા લાડ કરવાથી છોકરાઓનું ભવિષ્ય બગડશે. માતાજીએ વિરોધ કરીને કહ્યું, એણે 2 રોટલી વધારે ખાધી હોય તો તેને માટે તમે શા માટે આટલી ચિંતા કરો છો? એનું ભવિષ્ય હું જોઈશ, ખાવા માટે એને ન વટતા. સર્વજયી શ્રી માની માતૃશક્તિને માન આપીને ઠાકોર હસ્તે મુખે પાછા ચાલ્યા આવ્યા. શ્રી રામકૃષ્ણ તેમને કેવી માનની દ્રષ્ટિએ જોતા તે શ્રી શારદા દેવીના શબ્દોમાં જ જોઈએ. હું એવા સ્વામીની સાથે જોડાઈ હતી કે એમણે મને કદી તું કહીને બોલાવી નથી. ઠાકોરે મારા તરફ ફૂલનોય ઘા કર્યો નથી, કદીએ તમે સિવાય બોલાવી નથી. દક્ષિણેશ્વરમાં રાતે પૂરી રવાની ખીરનો વાટકો વગેરે થાળમાં મૂકીને શ્રી શારદા દેવી તેમના ઓરડામાં મૂકવા ગયા. શ્રી રામકૃષ્ણનું એ બાજુ ધ્યાન નહોતું. પોતાની ભત્રીજી સમજીને કહ્યું, કમાડ વાંચતી જજે. શ્રી શારદા દેવી બોલ્યા, હા, બારણું બંધ કર્યું છે. સાંભળતા જ શ્રી રામકૃષ્ણે સંકોચથી કહ્યું, મેં જાણ્યું કે લક્ષ્મી છે, તમે મનમાં કાંઈ લાવશો માં હો. બીજે દિવસે સીધા નોબતખાનાની ઓરડી સામે જઈને તેમણે શ્રી શારદા દેવીને કહ્યું, જુઓ, કાલ આખી રાત મને ઊંઘ નથી આવી. એ જ ચિંતા હતી કે કેમ આવું તોછડું વચન કહ્યું. શ્રી શારદા દેવીએ એક દિવસે ભક્તોને કહ્યું, ઠાકોરના પગ દાબવાનું હું પૂરું કરી રહું એટલે ઠાકોર મને પ્રણામ કરતા. શ્રી રામકૃષ્ણે એમના વિશે કહેતા, આ શારદા સાક્ષાત સરસ્વતી છે, જ્ઞાન દેવા આવ્યા છે. લોકો તેના પ્રત્યે અશુદ્ધ દૃષ્ટિએ જુએ તો તેમનું અકલ્યાણ થાય, એટલા માટે આ વખતે એ પોતાનું રૂપ ઢાંકીને આવ્યા છે. એ છે મહાબુદ્ધિમતી,
જ્ઞાનદાયિની એ મારી શક્તિ છે. કામિની કાંચનનો સર્વત્યાગ કરનાર શ્રી રામકૃષ્ણે પોતાના સહધર્મિણી શારદાદેવી માટે વચમાં તાવીજવાળો 2 સાંકળીનો સોનાનો એક હાર ઘડાવી દીધો હતો. વળી પંચવટીમાં સાધના કરતી વખતે સીતાજીના દર્શન વખતે જોયેલા સોનાના 2 કડા જેવા જ સોનાના 2 કડા ઘડાવી દીધા. સંસારથી સાવ અલિપ્ત રહેનાર શ્રી ઠાકોરે પોતાના અંતર્ધાન પછી શ્રી શારદાદેવીના ભરણ પોષણની ચિંતા સેવીને 500-600 રૂપિયા બલરામ બાબુ પાસે વ્યાજે મુકાવ્યા હતા. 24 કલાક સમાધિમાં ડૂબેલા રહેનાર પુરુષ જ્યારે બાહ્ય ભાનમાં આવતા ત્યારે તેમને પત્નીની કાળજી કેટલી હતી